श्री भगवत जी लाख लाख जीवदान कर्पूर गौरम धर्मावतारम संसार सारम सदा वसंतम विद्यालये भगवानी कृष्ण नमामि भगवान विष्णु रात में खेलना है, मेरे को ठुमका आता नहीं है, तू आगे चल, मैं तेरे पीछे पीछे आऊं। राधे सर के पूछते तू आगे चल, मैं तेरे पीछे। बुढ़ानाथ आ गए, बड़ा भारी भूमिका लिया था और भगवान कृष्ण ने देखा कि कैलाश से नटराज आए। आज नटवर और नटराज का मिलन है और कृष्ण ने ऐसी बजाई દિવસે રાતે પણ ખૂબ એમને
આપણને સહકાર આપ્યો. જેમ પરિવારના ઘોડી રહ્યા તો હું એમનો પણ આપણે બધા આભાર માન્યો. રમેશભાઈ, અંબાલાલભાઈ, મહેશભાઈ અને સૌ અગ્રણીઓ, આ તમારા માટે આ જે બધા અગ્રણીઓ છે ને એ એમનો સમય, પછી એમનું દાન, પૈસા, આર્થિક આ બધાના સહયોગથી તમને બધાને લઈને આવ્યા. અને મેં એમના દ્વારા એવું જાણ્યું કે લગભગ 370 થી વધુ બહેનો એવા છે કે જે કોઈ દિવસ બહાર ના નીકળ્યા હોય અને એમને જ્યારે આવો લાભ મળતો હોય તો એ સારામાં સારું સેવાનું કામ કહેવાય. કારણ કે અહીંયા બધા કથા કરવા આવે ને પણ મોટે ભાગે બધાની ઈચ્છા શું હોય? પૈસા કમાવાની, આર્થિક લાભ લેવાની. પણ આમને આર્થિક લાભ લેવાનો પ્રયત્ન નથી કર્યો. તમને સૌને કથાનો લાભ અપાવવા, ગંગા સ્નાન જે ઈશ્વરભાઈ સવારે રામધૂન કરતા કરતા પ્રભાત ફેરીમાં લઈ જાય, તમને ગંગા સ્નાન કરાવે બધાને. એટલે પવિત્ર આત્માઓ બની ગયા તમે બધા. અને આ પવિત્ર આત્માઓ તમે પવિત્ર કાયમ માટે જ રહેજો. કારણ કે જીવનમાં એકવાર જ આ ગંગા સ્નાન તમે કર્યું છે ઘણા બધાએ તો. અને એ જે પવિત્ર તમે બન્યા એ કાયમ માટે તમારી પવિત્રતાને સાચવીને રહેજો. તમારું આ ઉમિયા ગામમાં મેં વર્તન જોયું પણ ખૂબ જ સારું છે. કોઈએ અમને તકલીફ આપી જ નથી. અગાઉની કથાઓમાં તો વારે ઘડીએ બધા ત્યાં કાઉન્ટર ઉપર આવે કે અમારે આ લેવું છે, પેલું લેવું છે, આમ નથી તેમ નથી. પણ તમારામાંથી કોઈએ મને એવી કોઈ જ વાત કરવા આવ્યા જ નથી. એટલે અમે હેરાન થયા જ નથી. અંબાલાલભાઈએ જે વાત કરી કે આ કોઈ કશું બોલ્યા નહીં, તમે જે પણ વાત કરી, પણ અમે સહેજ પણ હેરાન થયા નથી આ કથામાં. તમે બધા તમારી રીતે જ આવતા જતા અને ડિસ્ટર્બ કર્યા વગર તમારું કામ કર્યું છે. તો તમે સૌ પણ એના માટે છે એ આપણે જોયું જ છે. હવે હજુ થોડી વાર છે, આપણે એક વાર અંબાલાલ સ્વામી છે તો આપણે એવું આશા રાખીએ કે દર વર્ષે નવા પ્લેસ ઉપર દરેક મહિલાઓને લઈ જાય. કૃપાથી માં ગંગા મૈયાની કૃપાથી ઉપસ્થિત સર્વ સજ્જનો, માં જગદંબા સ્વરૂપ પૂજ્ય માતાઓ બિરાજે, માં લક્ષ્મી. અને આ જે પેલો કેસરી આવે એ પણ શોભા આવે છે. એટલે બધા જ લક્ષ્મી સ્વરૂપમાં હાજર હો એવો એક અનુભવ થાય છે કે એમાં પરમાત્માની અસીમ કૃપા છે એમના ઉપર. હા, તો ભાઈઓ મારી નમ્ર વિનંતી છે કે આવા માતોના આપણા ખડે પગે રહેવું જોઈએ. એમને ઊંઘ આપવી જોઈએ, એમને બળ આપવું જોઈએ, અને પીઠળ આપવું જોઈએ. બરોબર. અને આ ભાગવત કથા છે ને, જે પુસ્તક ડોંગરેજી મહારાજનું લખેલું હોય ને એ તમે બજારમાંથી વસાવજો. એકદમ સરળ ભાષા. આપણી ઊંઝાની સંસ્થા એટલે કે આપણા વડીલો ઊંઝાથી કે હરિદ્વાર આવતા અપવિત્ર ભૂમિમાં આવે એમને સગવડ માટે સુંદર મજાનું આ ભવન બનાવ્યું. ગંગા યાત્રાનું અને કથાનું આયોજન કર્યું. એવું આયોજન અમે 2017માં કર્યું હતું અને કેટલી તકલીફો પડે એ બધી એમને ખબર હતી. બધી તકલીફો આયોજકોએ કરીએ એમને ખૂબ ખૂબ આભાર. બીજું આપણે આ અંબાલાલ ભાઈએ ગંગા મૈયામાં તો મને એવી ખબર નથી કે હું પહેલા દિવસે આવી તો મને એવું લાગ્યું કે અહીંયા બહુ માયા છે અને મને બોલવાનો મોકો મળશે તો હું બોલીશ. પણ આજે મને ગંગા મૈયા આવી છે તો એમના જામનીશ્રી હું નમસ્કાર કરું છું કે મને આવા વડીલો મને અહીંયા લાવતા રહેજો. તમારી ખૂબ કૃપા છે અને હું એમના કે કોઈ ભૂલ ચૂક બોલવામાં વધારે બોલાઈ જાય તો માફ કરજો. હવે આપણા સમાજમાં એક જ વાત છે, ધ્યાન એક બાબતનું રાખવાનું છે, આપણી દીકરીઓ. હેમભાઈ જ્યારથી અહીંયા પ્રમુખ તરીકે બેઠા છે ત્યારથી અમને એક જ વાત કરી છે કે દીકરીઓનો બહુ ખ્યાલ રાખો. આ દીકરીઓ જે જતી રહે છે એ આપણી ભૂલ થાય છે બહેનોની. આજ સુધીમાં 25 કે 30 બહેનો જઈ છે, એમાં દરેક જગ્યાએ એની માનો વખત હોય છે. પાર્ષદ ભક્તો
સુતાએ સુતાનો પાઠ ભર્યો અને સેવાધારીઓએ જે સેવા કરી એ એમની પાઠ એમને પણ સદભર્યો. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જો તમે પેલો ના આવ્યો હોત, અમે તો જ્યારે ગણતરી હતી અમારી એક ઈચ્છા હતી, મારી ખુદની ઈચ્છા હતી કે આ બહેનો સમાજમાંથી, આપણા સમાજમાંથી જે બહેનો છેવાડા ગામો રહ્યો એ ક્યારે જશે અને ક્યારે લોકો હરિદ્વાર જોશે એવી ખૂબ ભાવના હતી. પછી મેં અંબાલાલભાઈને વાત કરી, કીધું આ બહેનોને એક વાર હરિદ્વારની જાત્રાએ લઈ જવાની કે પૈસા તો કીધું થશે, સમાજ આપશે, પૈસાની ચિંતા મત કરો, બહેનો જોડે એક પણ રૂપિયો લેવાનો નથી, પણ આપણે આ બહેનો જે ન જઈને આવી હોય એ બહેનોને આપણે લઈ શકીએ એકવાર હરિદ્વાર. અને એ લઈ જવાની જવાબદારી એમને ઊભી હતી, પણ હાથે હાથે અમે બધા દાદાઓ આવ્યા. એ જે કરો એ તમે જે લાભ તમારે આજે અમે લઈ ગયો એટલું તો એમને જ લઈને આવવાની જવાબદારી હતી. તમને જે આનંદ આવ્યો એના પછી એક વિદાય ગીત વાગશે. એ વિદાય ગીત પૂરું થાય ત્યારે જે બહેનોને અત્યારે જવાનું છે એ પહેલા નીકળશે અને એના પછી બાકીની બહેનો નીકળશે. વિદાય ગીતમાં આખા હોલમાં આપણે ફરવાનું છે, એક જગ્યાએ ઊભું નથી રહેવાનું અને દરેકને નમસ્કાર કરવાના અમારા સ્વામી કે રીતે. એનો કોઈ બેસના પહેરી જઈના મારા કોમે હો પહેરી ના